પહેલાં તો આપણે ગામમાં ખેતર વાડી જોઈને દીકરી દેતા, હવે આપણે જોબ જોઈને દઈએ. જોબ કહીએ ને, અમારા જમાઈ તો જોબ પર જાય છે. કા ભાઈ, જમાઈ તો જોબ પર જાય છે. જમાઈ જોબ કરે છે. પેલા તો જમાઈ ખેતીવાડી કરે છે, આખા ખેતરનું ધ્યાન રાખે છે, ખેતરમાંથી ખેતી ઉપજાવે છે, બળદ ચલાવે, ગાડા ચલાવે, ગાયો ચારે, ભેંસો ચારે, બકરા ચારે, ઘેટા ચારે. પેલા આ બધું જોઈને કે આ સુખ છે દીકરીને એટલે વાંધો નથી. અને હવે જોબ કરે છે. ક્યાં કરે તો કે યુએસએમાં છે. યુએસએમાં જોબ કરે છે, કેનેડામાં કરે છે. ખરેખર સારું, જ્યાં કરો ત્યાં જોબ પણ હખે રહેજો, શાંતિથી રહેજો. જ્યાં જોબ કરો, બહુ ટ્રેન્ડ વધ્યું છે. જેને પૂછો તમારો દીકરો ક્યાં, તો કે એ તો અત્યારે સ્વિટ્ઝરલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે. અને ખરેખર પછી દુઃખની વાત કરું છું, માતા પિતા છે એ નાના ગામડામાં છે, એક ઝૂંપડામાં રહેતા હોય અત્યારે. આ ખરેખરથી એક એક દાખલાઓ જે બોલું છું એકદમ પ્રત્યક્ષ જોયેલા. એના કરતા અહીંયા રામે દીધો છે રૂડો એ રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો. ભગવાને રોટલો આપ્યો નહીં, આપણે ભારત દેશમાં નથી આપ્યો. હું આપ્યો છે ને. અહીંયા ભલે તમે વિદેશ જાઓ, પ્રગતિ કરો, પણ અહીંયા આવો, માતા પિતાની ખબર લ્યો. નહીં તો શું થાય ખબર, પછી ડિસ્ટન્સ થઈ જાય છે. હા, અને પછી શું થાય છે તમને ખબર છે? જ્યારે અહીંયા માતા પિતામાંથી કોઈ એકાદ મૃત્યુ પામે ને, ત્યારે ત્યાંથી એ લાઈવ દર્શન કરે. હું મારા પિતાજીના લાઈવ દર્શન કરીશ. વાહ ભાઈ વાહ. રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો. આપણે હું નથી અહીંયા છે, મોજ કરો, પણ છતાંય આપણે રાજી છે. જ્યાં જાઓ ત્યાં તમારી મોજમાં તમે રહ્યો, પણ એ વડીલોને ભૂલી ન જાઓ.